તો હવે સમાચારોના વચ્ચે એક હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં જણાવી દઈએ રાજકોટમાં સેન્સની પ્રક્રિયા ચાલુ છે। રાજકોટમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જો આપણે વાત કરીએ તો 2 દિવસમાં 1010 જેટલા કાર્યકર્તાઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। પ્રથમ દિવસે 656 જેટલા, બીજા દિવસે 354 જેટલા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી છે। વોર્ડ નંબર 9 માં સૌથી વધુ 79 દાવેદારો, વોર્ડ નંબર 12 માં અને તે પ્રકારે ત્યાં દાવેદારી નોંધાવવામાં આવી રહી છે। નિરીક્ષકો દ્વારા રિપોર્ટ પ્રદેશ ભાજપને આપવામાં આવશે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં ચૂંટણીને લઈને હવે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ ગરમાવો વચ્ચે જણાવી દઈએ કે 2 દિવસમાં 1010 જેટલા કાર્યકર્તાઓ દ્વારા ત્યાં દાવેદારી નોંધાવવામાં આવી છે। પ્રથમ દિવસે 656 અને બીજા દિવસે 354 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને આ દાવેદારી વચ્ચે હવે આ જે બી સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, સેન્સ પ્રક્રિયાની તમામ રિપોર્ટો જે છે તે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને જેમાંથી જે રિપોર્ટો ઉપર મોકલવામાં આવશે તેના આધારે પછી જે આ ટિકિટ કોને મળશે તે તમામ જે ઉમેદવારોના નામ છે તે હવે ફાઇનલ કરવામાં આવશે। પરંતુ જણાવી દઈએ અત્યારે હાલ આ તમામ વસ્તુના વચ્ચે ત્યારે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ચૂંટણીને લઈને તમામ પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે। તમામ પાર્ટીઓ પોતપોતાનું જોર લગાવી રહ્યો છે અને તમામ પાર્ટીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી। પ્રતિક, આપણે વાત કરીએ રાજકોટમાં જે હિસાબે અત્યારે આપણે સૌ જોઈ શકતા છીએ ચૂંટણીની તારીખો જે જાહેર થઈ અને જાહેર થયા પછી તમામ પાર્ટી તરફથી તેમના તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે દાવેદારી ચાલી રહી છે, ઉમેદવારી લોકો નોંધાવી રહ્યા છે, આટલા મોટા પ્રમાણમાં 1010 લોકો જ્યારે અત્યારે સુધીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને આ તમામ રિપોર્ટો ઉપર મોકલવામાં આવશે, અત્યાર સુધીમાં શું સમગ્ર માહિતીઓ સામે આવી શકી છે? રાજકોટ જિલ્લા ભાજપની જો વાત કરીએ તો આજે અંતિમ દિવસ છે। આ અત્યારે જો વાત કરીએ જો શહેરની તો શહેર બાકી સુધીમાં તમે ભારમાંથી નોંધાવવામાં આવી છે। મહત્વની બાબત છે કે કહેવાય કે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે નવા ચહેરાઓને જે તપાસવાની જે રાજ્ય જે રાજ્યતા છે તે વાત કરી રહી છે, ભાજપ પક્ષે વાત કરી રહી છે। ત્યારે ક્યાંક આ વચ્ચે પણ અત્યારે કહેવાય કે જૂના ચહેરાઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે। ચહેરાઓને પણ અત્યારે સંગઠન મજબૂત કરવા માટે અત્યારે કહેવાય કે નિરીક્ષકો દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે। જે મોટા નેતાઓ છે તેના દ્વારા અત્યારે કહેવાય કે સમજાવટ ચાલી રહી છે। ત્યારે અત્યારે બીજા દિવસે કહેવાય રાજકોટ જિલ્લાની અંદર જિલ્લા આજ કહેવાય કે દસ પ્રક્રિયાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસમાં પણ અત્યારે કહેવાય કે ઘણા ખરા નવા ચહેરાઓ સામે આવ્યા છે। અત્યારે જો વાત કરીએ તો આ કહેવાય કે જાણીતા હાસ્ય કલાકાર છે ધીરુભાઈ સરવૈયા, તેના પુત્ર છે દિલીપ સરવૈયા, તેના દ્વારા પણ લોજિકા જે બેઠક છે તેના ઉપર દાવેદારી ફોર્મ નોંધાવવામાં આવ્યું છે। તેને ઇન્ડિયા વેરિફિકેશન ખાતે યથાર્થ વાતચીતને જણાવ્યું હતું કે જે રીતે મારા પિતા હાસ્ય કલાકાર છે તેનો સપોર્ટ મને મળશે, મારા પિતાના માર્ગદર્શન અનુસાર હું કહેવાય કે આ ઉમેદવારી ફોર્મ ભરવા આપ્યું છું અને મને વિશ્વાસ છે કે ભાજપ પક્ષ મને જીત આપશે અને કહેવાય કે જીત મને ભાજપ પક્ષ ત્યારે કેટલીક જે કહેવાય છે કે રાજકીય ગરમાવો રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે રાજકારણ દિવસે જી પ્રતિક, આપણે વાત કરીએ તો જે હિસાબે રાજકોટ છેલ્લા થોડા સમયથી આપણે જોઈ શકતા છીએ, જે હિસાબે ક્યાંક ને ક્યાંક થોડા અંતરે, થોડા સમયના અંતરાળ પર જે હિસાબે ત્યાં રાજકોટમાં કંઈક ને કંઈક ઘટનાઓ થતી હોય છે। આપણે વાત કરીએ ટીઆરપી અગ્નિકાંડથી લઈને અત્યાર સુધીમાં જ્યારે પણ કોઈ પણ તહેવાર હોય છે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા પણ લથડતું દેખાય છે, હત્યાની ઘટનાઓ થાય છે, આગજનીની જે ઘટનાઓ થઈ રહી છે, આ તમામ મુદ્દાઓને જોતા અત્યાર સુધીમાં શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જનતા જે છે, રાજકોટની પ્રજા કોના પર વધારે વિશ્વાસ મૂકી શકે છે?
જે રીતે વાત કરી કે જે રાજકોટમાં છેલ્લા વર્ષોમાં ઘટનાઓ ઘટી છે, મહત્વની ઘટના જો કહે કે ટીઆરપી અગ્નિકાંડ જે કહેવાય 28 લોકોના જે ઘટના પર કહેવાય કે સૌ માટે શર્મસાર ઘટના હતી, આઘાતજનક ઘટના હતી, ત્યારે તે ઘટનામાં જે કહેવાય કે જવાબદારો સામે આ લોકો ચૂંટણી ન લડવા માટે જે નિરીક્ષકો છે તેને આપવા પહોંચે છે ત્યારે જો કહેવાય મોટી વાત એ છે આ નરેન્દ્ર ડવ દ્વારા જે ડેમોલેશન કામગીરી શરૂ હતી ત્યારે પણ કહેવાય કે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ પક્ષ સામે જે કહેવાય એના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકોને ભેગા બચાવવા માટે હાલ હવે ભાજપના નેતાઓ એમાં રોજ પણ હાલ જી અને જે કહેવાય કે લોકો આ વખતે ભાજપને નાકારો આપશે, પણ હવે જોવું રહ્યું કે આ રીતે દ્વિપાક્ષીય જંગ રાજકોટમાં જોવા મળી રહ્યું છે કે આગામી સમયમાં શું નવો વળાંક લાવે છે, શું ભાજપને જી ધન્યવાદ પ્રતિક અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. અને હવે સમાચારોના વચ્ચે સમય છે એક વિરામનો.